જેમાં બેંગલુરુ એરપોર્ટ પર કન્નડ અભિનેત્રી રાન્યા રાવ પાસેથી 14.8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને આ મામલો પ્રકાશમાં આવ્યા પછી દરેકના મનમાં ઘણા પ્રશ્ન થતા હશે, પરંતુ સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કેટલું સોનું કે રોકડ લઈ જવાની મંજૂરી છે. તો ચાલો જાણીએ. ભારતમાં એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા તપાસ કડક છે. જેમ કે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં સોના પર કોઈ મર્યાદા નથી, પરંતુ જો તમે મોટી માત્રામાં સોનું એટલે કે 500 ગ્રામથી વધુ સોના સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારી પાસે તેના યોગ્ય ખરીદી બિલ હોવું જરૂરી છે. જો તમે બિલ વગર સોનું લઈ જાઓ છો તો આવકવેરા વિભાગ તેને જપ્ત કરી શકે છે. તેમજ વાત કરીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટની, તો ઇન્ટરનેશનલ ફ્લાઇટના કડક નિયમો લાગુ પડે છે. જો તમે ભારતથી વિદેશ જઈ રહ્યા છો તો વિવિધ દેશોના પોતાના નિયમો હોય છે, તેથી તમારે તે દેશના કસ્ટમ નિયમોની માહિતી મેળવવી જોઈએ. કોઈપણ ભારતીય પ્રવાસી $3,000 આશરે ₹2.5 લાખ સુધીની રોકડ વિદેશી ચલણ પોતાની સાથે લઈ જઈ શકે છે. જો આનાથી વધુ રોકડ લઈ જવાની હોય તો તમારે RBIથી પરવાનગી લેવી પડશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.